મહાન ભક્ત મીરાબાઈની 525મી વર્ષગાંઠ નિમિત્તે ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી દિલ્હી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર, દેવભૂમિ દ્વારકાના સહયોગથી દ્વારકા સનસેટ પોઈન્ટ પાસે આવેલા ઓપન એર થિયેટર ખાતે આજરોજ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 3 દિવસીય મીરા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। મીરા મહોત્સવ 2024ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોને સંબોધતા ધારાસભ્ય શ્રી પબુભા માણેકે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઉન્નતિના શિખરો સર કરી રહ્યો છે। આજની યુવા પેઢી આઝાદીની ચળવળ માટે સર્વસ્વ અર્પણ કરનાર મહાન સપૂતો તેમજ દેશની સાંસ્કૃતિક વિરાસતથી માહિતગાર થાય તે માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મીરાબાઈના જીવન કવન વિશે લોકો માહિતગાર થાય તે માટે મીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ તકે કલેક્ટર શ્રી જીટી પંડ્યાએ જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ પર વસવાટ કરતા નાગરિકો તથા પ્રવાસીઓ ભક્ત કવયત્રી મીરાબાઈની જીવન વિશે માહિતગાર થાય તેમજ તેમના દ્વારા રચાયેલા ભજનો, પદો થકી કૃષ્ણ ભક્તિનો મહિમા ઉજાગર કરવાના ઉમદા આશયથી કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સંગીત નાટક અકાદમી અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ભવ્ય 3 દિવસીય મીરા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ નાગરિકો સહભાગી થાય તેવો મારો અનુરોધ છે। કાર્યક્રમમાં શ્રી રામ ભારતીય કલા કેન્દ્ર દ્વારા મીરા નૃત્ય નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લોક સાહિત્યકાર શ્રી લલિતા ઘોડાદરા તેમજ વિખ્યાત સંગીતકાર અનુપમ જટોલા દ્વારા મીરાબાઈના જીવન આધારિત ભજનોની સરવાણી પ્રસ્તુત કરી હતી। કાર્યક્રમમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના સેક્રેટરી શ્રી રાજુ દાસ તથા આભાર વિધિ દ્વારકા પ્રાંત અધિકારી શ્રી SS અવતે દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભૂપેશ ચુટાણીયા, ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી ઇન્દ્રજીતભાઈ ઝાલા, પ્રાંત અધિકારી શ્રી KK કરમટા, અગ્રણી શ્રી વિજય બુજડ સહિતના ઉપસ્થિત નાગરિકો અદ્ભુત કાર્યક્રમ નિહાળી ભક્તિ રસમાં તરબોળ થયા હતા। ઉલ્લેખનીય છે કે 3 દિવસીય આયોજિત મીરા મહોત્સવમાં તારીખ 22 સપ્ટેમ્બરના રોજ શ્રી અનુપમા હોરસ્કે દ્વારા ગિરધર નાગર કી મીરા પર પપેટ, શ્રી અજય પોહાનકર દ્વારા ભજન સંગીત તથા શ્રી મમતા અહર દ્વારા મીરા પર હિન્દી નાટક પ્રસ્તુત કરવામાં આવશે। ત્યારે તારીખ 23મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગે શ્રી મધુરાની શકલ, નિરંજન રાજ્યગુરુ તથા કલ્યાણસિંહ શેખાવત દ્વારા શ્રી શારદા પીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓડિટોરિયમ દ્વારકા ખાતે સંત મીરાબાઈના સંગીત અને સાહિત્ય પર સેમિનાર યોજાશે। તેમજ સાંજે શ્રી સિક્કલ ગુરુચરણ શ્રી હેમંત ચૌહાણ દ્વારા ભજનો તથા કથક કેન્દ્ર નવી દિલ્હી દ્વારા સાંવરે કે રંગ રાજ્ય નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવામાં આવશે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા।